હું રાજકોટ તાલુકા અનુસૂચિત જાતિ ખેતી મંડળીમાં પ્રમુખ તરીકે હાલ ફરજ બજાવું છું. શૈલેષ વેપારમાં મારું નામ છે. હવે રાજકોટ તાલુકા અનુસૂચિત જાતિ ખેતી મંડળીમાં કાળીપેટ સર્વે નંબર 173માં જે મામલતદાર પંકજ વલવાઈ અને પ્રાંત અધિકારી ગંભીરસિંહ ઠાકરે જે મોટો ભ્રષ્ટાચાર આચરેલ છે એ બાબતનું એક આવેદન અમે ગઈકાલે સમાજ કલ્યાણ અધિકારી SC/ST સેલના ડીવાયએસપી રાજકોટ શહેરના અને તકેદારી સમિતિના સભ્ય પાર્થિબેન મકવાણા, તકેદારી સમિતિના નિયામક બહુમાળી કચેરીમાં બેસે ત્યાં આવેદન આપવા ગયેલ હતા. અને આવેદનમાં જે આ રાજકોટ તાલુકા અનુસૂચિત જાતિ ખેતી મંડળીના ગરીબ સભ્યો જે ખેતી કરી પોતાનું ગુજરાન ચલાવે છે એમાં મહેસૂલના અધિકારીઓ મસ્ત મોટા પૈસા લે જે કૌભાંડ આચરે છે અને સરકારી તંત્ર હાલ મંડળીની જે રજૂઆતો હોય કે પોલીસ સ્ટેશનમાં મંડળીની જે અરજીઓ હોય એનો જે નિકાલ નથી કરતા અને એમાં જે ફરિયાદો નથી કરતા, આધાર પુરાવા સાથે સભ્યો ફરિયાદો આપે છે છતાં એમાં કોઈ કાર્યવાહી મહેસૂલના અધિકારી કે પોલીસ તંત્રના અધિકારી નથી કરતા. એના માટે ગઈકાલે સમાજ કલ્યાણ અધિકારી દ્વારા જે સરકારમાં રજૂઆત કરે એ માટે આવેદન આપવા ગયેલ હતા. સાંજ સમાચાર ફેસબુક પેજને લાઇક કરો, વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે sanssamachar.net વિઝિટ કરો.